બીજું બેન ને ભાઈ અમારે આવા જ પહેરાવા છે હે બાપુ આમ જો વાવ બધા ટોપ એ બાબુ ને અમે ફરવા ગયા તા ભૂરખિયા ત્યાંથી લઈ આવ્યા ને ઘર આંગણે તો ભાઈ અમારે પંચમુખી હનુમાન દાદા જોઈએ ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ વાતાવરણ મારું જોઈ લ્યો અંબાલાલ કાકાએ કીધું છે 2 દિવસમાં વરસાદ થશે તો જરૂરથી થશે આપણા વ્લોગમાં બતાવીશું મમ્મી અંબાલાલ કાકા કે સાચું જ હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો હા પણ હવે વરસાદની જરૂરત છે ને અમાસ ઉપર વરસાદ થાય જ અમાસ આવે છે ને કા મમ્મી હા મોટી અમાસ હમણાં મમ્મી કીધું ને આપણે કોઈ ભય નથી આવ્યા આવશે થોડાક સમયમાં મિત્રો આવશે અમારા ફઈ ને જોવાની કોને કોને મજા આવે છે કોમેન્ટ કરજો ફઈ આવે ને એટલે આમ વ્લોગ બનાવવાની પણ એટલી મજા આવે ને આમ આપડા કોક મમ્મી આવ્યા હોય આપડા કોક એટલે આમ અંદરથી મજા આવે એમ મહેમાન છે ને મહેમાન ગાવે ઈ તો બહુ જ સારું આપડા ઘરમાં બહુ સારું થાય હા બહુ સારું થાય અને ચાલો બાબુ ન્યા જા ને બાબુ સાટું ફૂલ લેતો જા હા બાબુ માટે ફૂલ લેતો જાવ મિત્રો આ ડોલર માં તમારે જોવો કેટલા ફૂલ આવ્યા ભાઈ વ્હાઈટ તો હજી મમ્મી આમાં ઉતાર લીધા કા એક થાળી તો મેં ચડાવ્યા હવાર ઓહો નીચે પણ એટલા અને ફાઇનલી મિત્રો આપણે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગ માં આપણે જઈએ છીએ સૌપ્રથમ પહેલા સુખનાથ દાદાના મંદિરે દર્શન કરવા માટે સુખનાથ દાદાના મંદિરે મસ્ત દર્શન તમને બધાને કરાવીએ પછી આપણે મમ્મીને અને બાબુને બધાને મળતા જાશું અને બાબુની ત્યાં ભાઈ આજે જવાનું છે આજે તો આપણે પાયલબેન પણ ચાલ્યા ગયા છે ચાલો તમને આગળ મસ્ત ડેઈલી રૂટીન બતાવતા જઈએ સૌપ્રથમ આપણે જઈએ સુખનાથ દાદાના મંદિરે ફાઇનલી અમારા ભાઈ આવી ચુક્યા છે ભાઈ બોલો ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે તમારા પગમાં સારું છે આજ પાછું જવાનું છે હા આજે પાટાપિંડી કરાવવા મિત્રો જવાનું છે કાલે ગયા તા ભાઈ ને બરફ ઘસવાનું કીધું હતું હા બરફ ઘસવા એટલે સોજો ઉતરી ગયો તો અત્યારે ફિલહાલ મમ્મી જોવો ભાઈ ફૂલ લઈને આવી ચુક્યા છે બહુ મસ્ત ભાઈ ગુલાબ ને એવું બધું છે તો બાપુ ત્યાં હું જાઉં છું ભાઈ અને ફૂલ ને એવું દેતા હું હા ચાલ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બાબુની ત્યાં અને ઘર થઈ ગયું છે ભાઈ હાવ શું નું કઈ અવાજ જ અમાર નથી આવતો બાબુ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવો જો ફૂલ લઈને આવી ગયા અરે વાહ હારું લે તારે હમણાં શ્રાવણ મહિનો છે ને મને કાયમ મંથન ને છે ને મને તારે ફૂલ દઈ જા પણ બાબુ એની કરતા 3-4 વાર તો તમે ઘરે આવો છો પણ 3-4 વાર હું આવું છું ને તે મને ભૂલાઈ જાય યાદ નથી હવે આપણે એમ કરવાનું છે કે મંથનભાઈ સ્કૂલે આવે ને હવારમાં હા તે મને ફૂલ તાર દે પાછળ જ છે બાબુ પાછળ છે ઈ ઘર કરતા આ ઘર સ્કૂલે થોડું હા અને બેન વઈ ગયા એમ ને બાબુ બેન વઈ ગયા જોની કઈ ગમતું નથી અમે આવ્યા તો ખાલી કેમ ઘર થઈ ગયું આવ બેન આજે ગયા છે હવે 15-10-12 દી પછી આવવાના છે 10-12 દી પછી આવશે તો ઓલું તો બેન ને તો બોલાવ્યા કરી બેન ઉઠે ને ઓલી ઓલું તેને રોવે અને આમ ને માયલા કરે અને ભાઈ અહીંયા અમારે બાબુએ બહુ મસ્ત અમે આવ્યા ફૂલ લઈને આવ્યા એ પેલા તમારા બાબુએ ફૂલનો શણગાર નામ જોવો તો ખરા ભોળિયાનાથનો બીલી ચડાવીને બાબુ હા ઓ ફૂલ તો કાઈ હું હમણાં ત્યાં આવું ને તો લેતી આવું અને નકર પછી પૂજી લેતા આવે ઓકે અમાર ઠાકરજી જો બાબુ આપણે હિંડોળાના દર્શન ક્યારે શરૂ થવાના કાલથી કરવાની છું કાલથી હિંડોળા શરૂ હું તો આખા મહિનાના કરતી 15 દી અષાઢ મહિનાના અને 15 દી શ્રાવણ મહિનાના પણ હમણાં સમય નથી રહેતો તો આ મહિનાના 11 થી 5 દિવસ કરશું ઓકે નકર તો બાબુ આપણે આખો મહિનો કરતા પછી ઓલા શ્રાવણ મહિનાના 15 દી કરે હા તો એવું બધું છે બહુ મસ્ત ભાઈ શણગાર કર્યો છે અમારા મંદિરનો અને આજે જો મારે ગામમાં જાવ ને તો વાઘા લેવા જવા છે ઠાકોરજીના અચ્છા
ઓકે જાશું આપણે બપોર પછી જોઈએ કઈ રીતનો પ્લાન છે એટલે બધો. નવરા થાય ઈ ઉપર આધાર છે હા નવરા થાય એ ઉપર કારણ કે આ તો બેન ગયા છે તે બેન ના વસ્તુ થોડું હા ઠેકાણે મૂક્યું. ઠેકાણે કરવું અને પડે. હજી તો 12 વાગે તમારે કચરા પોતા હાલે છે. કચરા પોતા હાલે નકર બેન હોય તો બેન હોય તો થઈ ગયા હોય પછી પણ બેન હોય તો પછી મૂકવાનું ન હોય મૂકવાનું ન હા હોય. એમાં ને એમાં લીધા કરવું ને અત્યારે તો જો બધે હા સાફ સફાઈ થઈ ગઈ છે ભાઈ. તો બાબુ ચાલો હવે ઘર તરફ જઈએ. હા તમે જાઓ રોકાઈ જાઓ અહીંયા જમીન વયા જાજો હા તો થાય. હમ? બપોર પછી આવજો બાબુ ઘરે આપણે બહાર જાશું ગામમાં. હા જાઓ ફાઇનલી અમારે બાબુ ને અમે ફરવા ગયા તા ભૂરખિયા. હા ત્યાંથી લીધી ત્યાંથી લઈ આવ્યા ને ઘર આંગણે તો ભાઈ અમારે પંચમુખી હનુમાન દાદા જોઈએ જ. કે નકારાત્મક શક્તિ આવે ને અંદર પ્રવેશ જ ન કરે. ન કરે તો એવું બધું છે ને ભાઈ. મની પ્લાન્ટ જોવો અમારે બાબુનો પહેલેથી અમારે બાબુ તો મની પ્લાન્ટ ના શોખીન જ છે. બાકી હતા પાછા ઉપર વાવી આવીશું હે હવે ઈ આખા ઘરમાં ઉપર નીચે ને અગાસી ઉપર અને બાકી તો હજી જો આગળ ચંપો વાવીને જ આવીશ ઉપર એમ. આ ઘડિયા હજી જો શું વાત આ છે. ધૂળ ભેગી કરી હા. અને ગુલાબની અંદર મારે 20 કળી આવીશ ઓહો 20 કળી. 20 કળી આવીશ ચંપામાં અમારે એટલી એવી બાબુ. તો ચાલો ડોલર ભાઈ. અહીંયા વાવી દીધો ડોલર જો મસ્ત ચેડો બાપુ મારે વેલા ઓલા છે ને આપણે શેના વાવ્યા છે તુરિયાના હા. ઈ એવા ચેડા એમ ને? હા હા, તો ગલકાન કુરિયા આવશે હા. ફૂલ હોય આયા હોય નવેડામાં હોય દાદરાના રમણામાં હોય ફૂલ ફૂલ થઈ ગયો તમે જુઓ ભાઈ. મારે હા, તો મસ્ત. તુલસીના છોડ લઈ આવે છે ધુરાજ બાપુથી અત્યારે લઈ આવ્યા છે આ ઘડિયા હમ. તે ચંપો વાવી દીધો ને હજી 2 કુંડામાં તુલસી નાખવાના છે ઓકે આ બે તો છે બાપુ નાના. બે છે પણ ઠાકોરજીને કાયમ પાન ચડાવવાના હોય કાંઈ ને. જોઈએ. ઘરેથી લઈ ઘરે તો કેવડા થયા છે. હા તી લઈ જાવશે જો અહીંયા શેરીમાં બધી બાવીને જોઈશ મેં કીધું એક દિવસે ને ઘણા બધા રોટલી છે ને તમને બધા હા બધાયને તોય નહીં ખૂટે આપણે ઘરે. ખૂટે તો ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ભાઈ. ગુડ આફ્ટરનૂન માં થઈ ગયા છે દેરાણી જેઠાણી રેડી થઈ ગયા છે નવા કપડા પહેરીને. આમ જોવો તો મમ્મીએ બહુ મસ્ત ડ્રેસ પહેર્યો છે મમ્મી. હા બહુ સરસ ચાલો આપણે શોપિંગ કરવા જવું છે ને હા માર્કેટમાં જઈએ ને અહીંયા અમારે બાબુ આવી ચુક્યા છે. બાબુ મારી થોડું ગામમાં કામ છે ખરીદી કરવી છે થોડી હા તો પછી કીધું હારો હારવી છે હારો હાર જઈએ. તો ચાલો મિત્રો શોપિંગ કરવા જઈએ. તમને મસ્ત બધો વ્યૂ દેખાડતા જશું. આપણા વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ શોપિંગ કરવા. ને નાના છોકરાનું કલેક્શન તમે એકવાર ખાલી જોવો કેવું છે ભાઈ. બહુ મસ્ત મસ્ત નાના છોકરાનું કલેક્શન છે. અગાઉની તૈયારી હાલે છે બાબુને. બાબુ આમાં આપણે બેન બીજા બેન હાટું જોઈએ કા હા બીજા બેન હજી તો આજે ગયા છે. આજે પણ એને તો કેટલા સમજો. કપડા આવ્યા છે યુનિક યુનિક ભાઈ છે. બેબી યુનિક જો અહીંયા આગળ પાછળ બધે છે મસ્ત વસ્તુ છે. મમ્મી કેમ છે કલેક્શન? બહુ સરસ છે આ તો જો કેવા સરસ છે બધા ટોપ અમારે બીજું બેન ને ભાઈ અમારે આવા જ પહેરાવા છે. હે બાપુ બહુ મસ્તી લાગે. થોડીક હજી મોટી થવાની વાત. થોડી ખાવા દેવાની જરૂર છે હા. હજી. આમ જો વાવ બધા ટોપ